ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં પકડેલી માછલીના ભાગ પાડવા જેવી નજીવી બાબતે ઉશ્કેરાયેલા એક યુવકે પોતાની માતાની નજર સામે જ તેના સાવકા ભાઈની ઘાતકી હત્યા કરી છે। આ હૃદયદ્રાવક ઘટના નેત્રંગ તાલુકાના મચામડી ગામની છે, જ્યાં કોટવાડિયા સમાજના 45 વર્ષીય મંજુબેન તેમના સાવકા પુત્ર પ્રવીણ ઉર્ફે રવિન સાથે ગત 4 મેના રોજ ધોલી ડેમ ખાતે માછલી પકડવા ગયા હતા। આખો દિવસ માછીમારી કર્યા બાદ મંજુબેનને સગો પુત્ર જયેશ પણ ત્યાં આવી પહોંચ્યો હતો। ત્રણેય જણે મોડી રાત સુધી મહેનત કરીને માછલીઓ પકડી હતી। કામ પૂરું થયા બાદ જ્યારે માછલીઓના 3 ભાગ પાડવામાં આવ્યા ત્યારે વિવાદની શરૂઆત થઈ। સગા પુત્ર જયેશને એવું લાગ્યું કે સાવકા ભાઈ પ્રવીણે તેના ભાગમાં ઓછી માછલીઓ આપી છે। આ મામૂલી વાત પર બંને ભાઈઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી। ઝઘડો એટલો વધ્યો કે આવેશમાં આવીને જયેશે તેની થેલીમાંથી શેરડી કાપવાનું તીક્ષ્ણ કોયતું કાઢ્યું અને સગા ભાઈ સમાન પ્રવીણના ગળા પર જોરદાર ઘા ઝીકી દીધો હતો। માતાની નજર સામે જ પ્રવીણ લોહી લુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો અને તેનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું। જ્યારે માતાએ પોતાના સગા પુત્રને આ કૃત્ય બદલ ઠપકો આપ્યો ત્યારે હત્યારો પુત્ર જયેશ કોયતું લઈને માતાને પણ મારવા દોડ્યો હતો, જેના કારણે જીવ બચાવવા માતાએ ત્યાંથી ભાગવું પડ્યું હતું। લગભગ 1 કલાક બાદ જ્યારે માતા સ્થળ પર પરત ફરી ત્યારે તેનો સાવકો પુત્ર મૃત અવસ્થામાં પડ્યો હતો। પુત્ર ગુમાવવાનું દુઃખ અને બીજી બાજુ જનાવરોનો ડર, આ વિકટ પરિસ્થિતિમાં માતા મંજુબેન આખી રાત પ્રવીણની લાશ પાસે બેસી રહી, જેથી કોઈ પ્રાણી તેને નુકસાન ન પહોંચાડે। બુધવારે સવારે ગ્રામજનો અને પોલીસને જાણ થતા કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। નેત્રંગ પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી ફરાર આરોપી જયેશની શોધખોળ શરૂ કરી છે। હાય, અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું? સ્ટીલ નો લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય। ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ। વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે। ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે। માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે, એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે। તો અમે તમારી શોપિંગ કરી લીધી છે। તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 GITC નિયર નર્મદા નગર, ભરૂચ। ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર।